ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પેપર 304ની યુનિટ 1 સ્ટાર્ટ કરશું, જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ, અને જે રેફરન્સ બુક વાપરવાનો છે એ છે બીબી લાઉડ. આપણી ફર્સ્ટ ટોપિક છે આર્ટિકલ 1.14, દેટ ઇઝ ધ ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી. હવે તમે આ થોડુંક તમને હું 12th સ્ટાન્ડર્ડનું રિવાઇઝ કરાવી દઉં, નેસેસરી જે ટોપિક્સ છે. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ શું હોય? આપણે ખબર છે પોટેન્શિયલ વી કે ફાઈ, એ રીતે આપણે એક ટર્મ આવતો હતો. તો પોટેન્શિયલ શું છે? ઇલેક્ટ્રિક પોટેન્શિયલ at any point in electric field is defined as the work done in moving the unit positive test charge from infinity to that point against the electrostatic forces. એટલે આપણે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ કેવી રીતે ડિફાઇન કરતા હતા 12th સ્ટાન્ડર્ડનું યાદ કરો તો, એક યુનિટ પોઝિટિવ ટેસ્ટ ચાર્જ હતો, નાનકડો એક પોઈન્ટ ટેસ્ટ ચાર્જ હતો, પોઝિટિવ ચાર્જ. એને તમે ઇન્ફાઇનાઇટથી એ પોઈન્ટ સુધી લઈ આવવામાં જેટલું વર્ક કરતા હતા એને ઇલેક્ટ્રિક પોટેન્શિયલ કહેવાતું. ફરીથી વાંચો. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ વર્ક ડન in moving a unit positive test charge from infinity થી લઈ આવી ને એ પોઈન્ટ ઉપર રાખવું to that point against the electrostatic forces is defined as electric potential. તો કોઈ એક પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડના કોઈ એક પોઈન્ટ ઉપર તમને ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવું હોય તો કેવી રીતે કરો? તો કેટલું હોય? તો યુનિટ પોઝિટિવ ટેસ્ટ ચાર્જને ઇન્ફિનિટીથી એ પોઈન્ટ સુધી લઈ આવવામાં કેટલું વર્ક કર્યું છે, કેટલું વર્ક ડન થયું છે, એ છે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. અને તમે ઇલેક્ટ્રિક પોટેન્શિયલની તમે કઈ યુનિટ વાપરતા હતા? વોલ્ટ વાપરતા હતા, બરાબર. અને વર્કનું તો આપણું જૂલ હોય જ. વર્કની યુનિટ કેટલી હોય? જૂલ્સ, બરાબર. તો 1 વોલ્ટ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ક્યારે કહેવાય? પોટેન્શિયલ ઇઝ said to be 1 volt if 1 joule of work is done to move a unit positive test charge from infinity to that point. એટલે કે મારા કોઈ એક પોઈન્ટ ઉપર પોટેન્શિયલ 1 વોલ્ટ કેટલો કહેવાશે? ધારો કે કોઈ એક પોઈન્ટ છે, આ વાળો પોઈન્ટ. આ પોઈન્ટ ઉપર પોટેન્શિયલ 1 વોલ્ટ ક્યારે હશે? જ્યારે કે મારો એક યુનિટ પોઝિટિવ ટેસ્ટ ચાર્જ છે એને ઇન્ફિનિટીથી આ પોઈન્ટ ઉપર લઈ આવવામાં, આ વાળા પોઈન્ટ ઉપર લઈ આવવામાં મને 1 જૂલ વર્ક કરવું પડે તો એને 1 વોલ્ટનો પોટેન્શિયલ કહેવાય. હવે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી or electrostatic energy. Electrostatic energy of a system of charges is defined as the amount of work done in assembling the charges at their positions by bringing them from infinity. At their positions here. તો ધારો કે મારું એક સિસ્ટમ છે ચાર્જીસનું, આ Q1 અને Q2 આ એક ચાર્જીસનું સિસ્ટમ છે. તો આ જે સિસ્ટમ છે ચાર્જીસનું, એની ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી ઓર ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? તો અમાઉન્ટ ઓફ વર્ક ડન ઇન અસેમ્બલિંગ ધીઝ ચાર્જીસ Q1 એન્ડ Q2 ફ્રોમ ઇન્ફિનિટી. તો Q1 ને હું દૂરથી ઇન્ફિનિટીથી કોઈ આ એક પોઈન્ટ ઉપર લઈ આવીશ તો એને કેટલું વર્ક ડન થશે? એ પ્લસ ઇન્ફિનિટીથી દૂરથી હું કોઈક બીજો ચાર્જ Q2 લઈ આવીશ અને એ ચાર્જ લઈ આવવામાં કેટલું વર્ક ડન થશે? એ બંનેને ટોટલ કરું તો મને શું મળે? ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી. ફરીથી, ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી of a system of charges is defined as amount of work done in bringing the assembling of charges and assembling the charges at their position by bringing them from infinity. એટલે આ સિસ્ટમ ઓફ ચાર્જીસ છે. આ સિસ્ટમ ઓફ ચાર્જીસને લઈ આવવા માટે કેટલું અમાઉન્ટ ઓફ વર્ક કરીએ છીએ
તાકી એ ચાર્જીસ અહીંયા આવે અને અસેમ્બલ થઈ જાય પોતપોતાની પોઝિશનમાં. એને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી. બરાબર. લેટ Q1 બી સિચ્યુએટેડ એટ અ સર્ટન પોઈન્ટ ઇન સ્પેસ. ધારો કે Q1 છે એ ક્યાંક રાખેલું છે સ્પેસમાં, કોઈક એક પોઈન્ટ ઉપર Q1 રાખેલું છે. Let a charge Q1 be situated at a certain point in space and a charge Q2 which was initially at infinity be brought up to distance r12 from Q1. હવે ધારો કે આ ભૂલી જાઓ. ધારો કે કોઈક એક પોઈન્ટ ઉપર Q1 ચાર્જ પડ્યો છે, બીજું કંઈ નથી, ખાલી Q1 ચાર્જ પડ્યો છે. હવે મને એક Q2 કરીને ચાર્જ છે જે દૂર ઇન્ફિનિટી બહુ દૂર છે એને મને પાસે લઈ આવી, Qના પાસે લઈ આવી અને Q1 થી Q1ના પાસે લઈ આવી અને એનાથી R12 જેટલો ડિસ્ટન્સ દૂર રાખવું છે. જો Q2 which was initially at infinity be brought up to distance R12 from Q1, એટલે Q1 થી R12 જેટલા ડિસ્ટન્સ ઉપર એક નવો ચાર્જ લઈ આવું Q2 જે પહેલા ઇન્ફિનિટીમાં હતો. હવે પોટેન્શિયલ ઓફ ચાર્જ Q1 at R12 is, હવે આ પોઈન્ટ ઉપર હમણાં મારો Q2 છે નહીં હો, હમણાં મારો Q2 નથી, ખાલી આ પોઈન્ટ ઉપર Q1ના કારણે પોટેન્શિયલ કેટલો હશે, Q1ના કારણે પોટેન્શિયલ કેટલો હશે. તો આ પોઈન્ટ જે છે એ Q1 થી, મેં જે આંગળી રાખી છે એ પોઈન્ટ એ Q1 થી કેટલો દૂર છે, R12 જેટલો. તો પોટેન્શિયલ of charge Q1 at R12 is V is equal to KQ by R. એ તો ખબર છે, આપણો પોટેન્શિયલ is equal to KQ by R. તો આપણો K કેટલો હોય, 1/4πε0 Q1, તો Q1 છે અને R12 જે આપણો ડિસ્ટન્સ છે KQ by R, તો R મારો કેટલો છે R12, તો Q1/4πε0 R12. તો આ પોઈન્ટ જે મેં આંગળી રાખી છે ત્યાં મારો પોટેન્શિયલ કેટલો છે, Q1/4πε0 R12. હવે આ પોટેન્શિયલ આ જે Q1/4πε0 R12 જેટલો પોટેન્શિયલ છે ને, આ પોટેન્શિયલમાં મને ઇન્ફિનિટીથી દૂરથી એક ચાર્જ Q2 લઈ આવો છે, દૂરથી એક ચાર્જ Q2 લઈ આવો છે. તો આ પોટેન્શિયલમાં દૂરથી એક ચાર્જ Q2 લઈ આવવા માટે વર્ક ડન કેટલું કરવું પડશે. તો જો તમને છે ને વોલ્ટેજ અને ચાર્જ આપેલો હોય તો વર્ક ડન કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું. જો અહીંયા મેં શું લખેલું છે, વોલ્ટેજ ઇઝ, આ વસ્તુ તમે 12થમાં જોયું હશે, વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન ડિવાઇડેડ બાય ટેસ્ટ ચાર્જ Q0 એટલે W/Q. તો વર્ક ડન માટે શું કરવું પડશે, Q ઇન્ટુ V વોલ્ટેજ, તો તમને વર્ક ડન મળશે. તો હવે આ કેસમાં મને દૂરથી ઇન્ફિનિટીથી Q2 ચાર્જ લઈ આવવો છે અને વોલ્ટેજ, આનો વોલ્ટેજ મારો છે કેટલો, Q1/4πε0 R12. વોલ્ટેજ આ પોઈન્ટ ઉપર છે, વોલ્ટેજ આ પોઈન્ટ ઉપર V છે, Q1/4πε0 R12 અને Q2 જેટલો ચાર્જ ઇન્ફિનિટીથી એ પોઈન્ટ ઉપર લઈ આવો છે. તો વર્ક ડન વિલ બી ઇક્વલ ટુ વર્ક ડન W ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ Q. તો work done in bringing Q2 from infinity to the point R12 is W is equal to V into Q લખ્યું છે. V કેટલું છે, આ આટલું Q1/4πε0 R12 into Q, ને આ જે કયો ચાર્જ લઈ આવો છે Q2, તો અહીંયા Q2 મલ્ટીપ્લાય કર્યું તો વર્ક ડન કેટલું થશે, Q2 ને લઈ આવવા માટે, ઇન્ફિનિટીથી Q2 ને લઈ આવવા માટે કેટલો વર્ક ડન હશે, Q1 Q2/4πε0 R12. હવે કન્સિડર કરો કે થર્ડ ચાર્જ આપણે આ વર્ક તો છે જ, આટલું આપણે અસેમ્બલ કરી લીધું, Q1 લઈ આવ્યા, Q1 અને Q2 લઈ આવ્યા. પછી ધારો કે હું છે દૂરથી ત્રીજું એક ચાર્જ Q3 લઈ આવું અને Q1 અને Q2 ની ફીલ્ડમાં રાખી દઉં, Q1 થી R13 ડિસ્ટન્સ દૂર અને Q2 થી
R23 ડિસ્ટન્સ જેટલો દૂર એક ચાર્જ Q3 રાખી દઉં. બરાબર, અહીંયા જ લખેલું છે, if a third charge Q3 is added to the system, work will have to be done against the field of Q1 and Q2. R12 and R23 are the distance of Q3 from Q1 and Q2 respectively. હવે Q1 અને Q2 મેં એસેમ્બલ કરી દીધું, આટલું છે. હવે હું દૂરથી એક ચાર્જ Q3 લઈ આવી ને કોઈક એક પોઈન્ટ ઉપર રાખી દઉં અહીંયા. તો આ પોઈન્ટ ઉપર રાખવા માટે એને કઈ કઈ ફિલ્ડનો સામનો કરવો પડશે, એ કઈ કઈ પોટેન્શિયલનો સામનો કરવો પડશે? એક તો આ Q1 વાળા અને એક તો Q2 વાળા. હવે આ મેં છે ને આને ABC નામ આપી દીધું છે. જે મારો Q3 લઈ આવું છું એ પોઈન્ટને A નામ આપ્યું છે, બીને Q1 જ્યાં છે એને B નામ આપ્યું છે, ને Q2 જ્યાં છે ને એને C નામ આપ્યું છે. હવે આપણે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે? તો હમણાં ધારો કે Q3 નથી, હજી લઈ આવવાનું બાકી છે. બરાબર, અહીંયા નથી Q3. તો આ પોઈન્ટ A ઉપર પોટેન્શિયલ કોના કોના કારણે હશે? એક તો આ B ઉપર જે ચાર્જ છે Q1 એના કારણે, અને એક તો C ઉપર જે ચાર્જ છે Q2 એના કારણે આ પોઈન્ટ A ઉપર એટલો પોટેન્શિયલ હશે. તો પોટેન્શિયલ એટ પોઈન્ટ A ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ KQ/R તો હોય જ. હવે બે ચાર્જીસના કારણે પોટેન્શિયલ છે, Q1 ના કારણે છે ને Q2 ના કારણે છે. તો K બારે લખ્યો તો કેટલો થશે? KQ1/R13 પ્લસ KQ2/R23. તો જુઓ, આ પોઈન્ટ ઉપર બે કારણોસર પોટેન્શિયલ છે. એક Q1 ના કારણે પોટેન્શિયલ છે ને Q2 ના કારણે પોટેન્શિયલ છે. તો Q1 ના કારણે કેટલો પોટેન્શિયલ હશે A ઉપર? તો જો Q1 જે છે એ કેટલો દૂર છે પોઈન્ટ A થી? R13 જેટલો દૂર છે. તો KQ1/R13 પોટેન્શિયલ હશે B ના કારણે. પછી આ C ના કારણે, C પોઈન્ટ ઉપર Q2 જે ચાર્જ છે એ કેટલો દૂર છે? A થી R23 જેટલો દૂર છે. બરાબર, તો પોઈન્ટ A ઉપર આ Q2 ના કારણે કેટલો પોટેન્શિયલ હશે? KQ2/R23. એ જ વસ્તુ અહીંયા લખી છે, KQ1/R13 પ્લસ KQ2/R23. એ K ને બારે કોમન લઈને Q1/R13 પ્લસ Q2/R23. હવે K ઇઝ નથિંગ બટ 1/4πε0. તો મેં 1/4πε0 બારે લખ્યું અને સેમ બ્રેકેટમાં આ Q1/R13 પ્લસ Q2/R23. Now the work done in bringing charge Q3 at point A is. હવે તમને આ પોઈન્ટ ઉપર પોટેન્શિયલ કેલ્ક્યુલેટ કરી દીધો. હવે ધારો કે આ પોઈન્ટ ઉપર મને ઇન્ફિનિટીથી એક ચાર્જ Q3 લઈ આવીને રાખવો છે. તો વર્ક ડન કેટલો હશે? V ઇન્ટુ Q, દેટ ઇઝ વોલ્ટેજ ઇન્ટુ ચાર્જ. ચાર્જ કેટલો છે? Q3. અને પોઈન્ટ A ઉપર વોલ્ટેજ કેટલો છે એ આપણે કેલ્ક્યુલેટ કર્યું. આ V છે, આ પોટેન્શિયલ છે. તો ધીસ પોટેન્શિયલ એટ A ઇન્ટુ Q3. તો એ વસ્તુ અહીંયા એ જ વસ્તુ લખી છે, 1/4πε0 Q/R13 પ્લસ Q2/R23 ઇન્ટુ Q3. દેટ ઇઝ નથિંગ બટ Q3/4πε0 R13 પ્લસ Q2/4πε0 R23. એ રીતે આપણે અસેમ્બલી બિલ્ડ કરતા જઈશું. ક્યાં Q4 લઈ આવશું, Q5 લઈ આવશું, Q6 લઈ આવશું. એ રીતે આપણે એડ કરતા જઈશું અને વર્ક ડન કેલ્ક્યુલેટ કરતા જઈશું. તો ટોટલ વર્ક કેટલું થશે? તો સૌથી પહેલાં ખાલી Q1 હતું, એમાં Q2 જ્યારે આવ્યો ત્યારે વર્ક ડન કેટલું હતું? આપણું અહીંયા વન ઇક્વેશન છે, Q1 Q2/4πε0 R12. અહીંયા એ લખ્યું છે Q1 Q2/4πε0 R12 પ્લસ Q3 લઈ આવવાથી Q3 લઈ આવવામાં કેટલું કામ થયું, કેટલું વર્ક થયું? તો ઇક્વેશન 2 આપેલું છે. ઇક્વેશન 2 આ વાળું, આ જો
આ બંને ઇક્વેશનમાંથી Q3 કોમન કાઢો તો Q1/R13 પ્લસ Q2/R23. એટલે આ ઇક્વેશન જુઓ, આ ઇક્વેશન 2 જુઓ તો Q3/4πε0 ઇન્ટુ Q1/R13 પ્લસ Q2/R23 સેમ વસ્તુ છે. હા, પ્લસ તમે Q4 કોઈક ચાર્જ લઈ આવશો ને તો Q4/4πε0. ફરીથી ધ્યાન આપો તો ટોટલ વર્ક ડન કેટલું છે? ટોટલ વર્ક ડન કેટલું છે? તો વર્ક ડન ઇન બ્રિંગિંગ Q2 plus work done in bringing Q3 plus work done in bringing Q4 and so on and so on. તો work done in bringing Q2, work done in bringing Q2 એ મેં અહીંયા લખ્યું છે, પ્લસ વર્ક ડન ઇન બ્રિંગિંગ Q3 આ મેં અહીંયા લખ્યું છે. હવે આ પેટર્ન જોઈને તમને સમજાઈ જશે કે વર્ક ડન ઇન બ્રિંગિંગ Q4 કેટલો હશે પ્લસ વર્ક ડન ઇન બ્રિંગિંગ Q5 કેટલો હશે. તો Q2 ને લઈ આવવા માટે હું શું કરતી, Q2 નો વર્ક ડન કેટલો છે? Q2 લઈ આવવામાં તો Q2/4πε0 અને Q2 નો પહેલા કયા કયા ચાર્જીસ હતા? Q1 હતા, તો Q1/R12. હવે Q3 લઈ આવવા માટે વર્ક ડન કેટલું હશે? Q3/4πε0 ઇન્ટુ Q3 ને કોના કારણે પોટેન્શિયલ આવતું હતું? એક તો Q1 ના કારણે જે R13 જેટલું દૂર હતું તો Q1/R13 પ્લસ Q2 ને બીજું કોના કારણે આવતું હતું? Q2 જે R23 ડિસ્ટન્સ દૂર હતું તો Q2/R23. એ જ રીતે Q4 ના કારણે જે વર્ક ડન હશે કેટલું હશે? Q4 ને દૂરથી ઇન્ફિનિટીથી લઈ આવવા માટે વર્ક ડન જે હશે કેટલું હશે? Q4/4πε0. Q4 એટલે લખ્યું, જો Q2 ને લઈ આવવા માટે જે વર્ક હતું એના અહીંયા મેં Q2 લખ્યું હતું. Q3 ને દૂરથી લઈ આવવા માટે જે વર્ક ડન છે એના બ્રેકેટના બારે Q3 છે. તો Q4 ને લઈ આવવામાં જેટલો વર્ક ડન હશે એના બ્રેકેટમાં શું હશે? પહેલાં તો Q4 હશે /4πε0 હશે ઇન્ટુ, હવે Q4 જે છે જે આ અસેમ્બલીમાં હું કોઈક ફોર્થ ચાર્જ ધારો કે Q4 અહીંયા રાખું, આ પોઈન્ટ ઉપર જ્યાં મેં આંગળી રાખી છે, તો આ Q4 ને કોના કારણે પોટેન્શિયલ આવે? એક Q1 ના કારણે આવે, એક Q3 ના કારણે આવે, બીજું પેલું Q1 ના કારણે આવે, બીજું Q3 ના કારણે આવે, પછી Q2 ના કારણે આવે. બરાબર, પોટેન્શિયલ. તો અહીંયા મેં એ જ લખ્યું છે Q14 નહીં, R14. અહીંયા મને R14 લખવું જોઈએ કારણ કે ડિસ્ટન્સ છે. આ છે ડિસ્ટન્સ છે, તો Q1/R14 એટલે કે Q4 અને Q1 ના વચ્ચેનો ડિસ્ટન્સ પ્લસ Q2/R24 પ્લસ Q3/R34. આને મેં ઇક્વેશન 2 નામ આપ્યું. હવે છે ને હું આ ઇક્વેશનને રીઅરેન્જ કરીને લખીશ. તો કઈ રીતે લખીશ? W=1/4πε0 બારે કાઢું. પછી હવે આમાં Q1 છે, આમાં Q1 છે અને આમાં પણ Q1 છે. તો હું એક કામ કરું કે ખાલી Q1 ને બારે કાઢું. તો ફર્સ્ટ ટર્મમાંથી શું આવશે? Q2/R12 પ્લસ આમાંથી કેટલું આવશે? અહીંયા જો આ જે ટર્મ છે સેકન્ડ ટર્મ Q3 Q1/4πε0 આટલી ટર્મ, આ ટર્મમાંથી Q1 મેં બારે કાઢ્યું તો શું આવશે? Q3/R13 4πε0 પહેલાંથી જ બારે છે. પછી આમાં જોઈશ તો શું આવશે? આ ટર્મ અહીંયા પણ Q1 છે જે મેં બારે કાઢ્યું, Q4/4πε0 સોરી Q4/R14 4πε0 તો બારે છે જ, પ્લસ સો ઓન એન્ડ સો ફોર્થ. આ આગળ વધતું જશે. પ્લસ આ હાફ શું કામ લખ્યું છે હું તમને પછી કહીશ. પ્લસ 1/4πε0 તો જે બધામાં છે એટલે બારે કાઢવાનું જ છે, ઇન્ટુ હવે તમે Q2 બારે કાઢો. બધા ટર્મ્સમાંથી તમે Q2 બારે કાઢો. તો ફર્સ્ટ ટર્મમાં જુઓ તો Q2 જે છે,
ફર્સ્ટ ટર્મમાં જો Q2 બારે કાઢ્યું તો શું બચશે? Q1 બાય R21 પ્લસ તમારો અહીંયા જો અહીંયા શું આવશે? Q2 બાય R23. જો Q2 છે, સોરી Q2 આ ટર્મ છે. જો તમને Q2 બારે લેવાના છે તો Q2 વાળી ટર્મ્સ કઈ છે? એક તો આ છે, બીજું તમારું આ વાળી ટર્મ્સ છે. જો Q2 R23 ડિવાઇડેડ બાય Q2 ડિવાઇડેડ બાય R23 ઇન્ટુ Q3 બાય 4 પાઈ એપ્સિલોન નોટ. તો તમારું Q2 બારે કાઢશો તો તમારું શું બચશે? Q3 બાય R23. તો અહીંયા Q3 બાય R23